ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીમાંત પડતરમાં લાસ્ટ લેક્ચર લઈશું, જેમાં એક જ મેથડ બાકી છે, ચાવીરૂપ પરિબળ. આ અગાઉના લેક્ચર્સ તમે ન જોયા હોય તો એ પહેલે જોઈ લેશો, અને આ લાસ્ટ મેથડ કરીને આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. એટલે કોઈ ડાઉટ હોય તો આના પછીના ડાઉટ સેશનમાં લઈ લેશું. હવે ચાવીરૂપ પરિબળ એટલે શું? તો કે ચાવીરૂપ પરિબળ એને કહેવાય કે આપણી પાસે ઘણી બધી ઉત્પાદન શક્તિ હોય, પરંતુ કોઈ એક સાધનની અછત હોય, ઉત્પાદનના કોઈ એક સાધનની અછત હોય કે જેના કારણે આપણે પૂરતી ક્ષમતાથી ઉત્પાદન ન કરી શકતા હોય, તો એને ચાવીરૂપ પરિબળ કે મર્યાદિત કરતું બજેટ પરિબળ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું એમ કહું કે એક કંપની પાસે પૂરતા ઓર્ડર હોય, ઘણો બધો ઓર્ડર મળી શકતો હોય, એટલી ઉત્પાદન શક્તિ પણ હોય, પૂરતા કામદારો અને સગવડો પણ હોય, પણ કાચો માલ જેટલો આપણે જોઈશે વસ્તુ બનાવવા માટે એટલો બજારમાંથી કાચો માલ જ ન મળતો હોય, તો પછી તમારી પાસે કામદારો હોય, પૂરતી ઉત્પાદન શક્તિ હોય, છતાં પણ ઉત્પાદન કરી શકશો નહીં. તો ત્યારે શું કહેવાય? કાચો માલ એ ચાવીરૂપ પરિબળ કહેવાય. ઘણીવાર એવું બને, કાચો માલ પણ પૂરતા પ્રમાણમાં હોય, યંત્રો પણ એટલા હોય, પણ ઘણીવાર કુશળ કામદારો, આપણે જે વસ્તુ બનાવવી છે એના માટે કુશળ કામદારો એ પ્રમાણમાં મળી શકતા ન હોય, તો એ આપણું શું કહેવાય? ચાવીરૂપ પરિબળ. મજૂરી એ આપણું ચાવીરૂપ પરિબળ બને. એટલે ચાવીરૂપ પરિબળ એટલે એવું પરિબળ કે જેમાં આપણે બધી જ ક્ષમતા હોવા છતાં કોઈ એક સાધનની અછત હોય, તો એના કારણે મહત્તમ ઉત્પાદન શક્તિથી આપણે કામ ન કરી શકીએ, તો એને ચાવીરૂપ પરિબળ કહેવાય છે. ચાવીરૂપ પરિબળો કયા કયા હોઈ શકે? તો કે કાચા માલની અછત હોય, બીજું છે કુશળતાવાળા કામદારોની અછત હોય. આપણે જે વસ્તુ બનાવી છે એવા કામદારો મળી નથી શકતા, કાચો માલ મળે છે, યંત્રો પણ છે, બીજી બધી પણ એટલો ઓર્ડર પણ પ્રાપ્ય છે, પણ કામદારોની અછત છે, તો એ આપણું ચાવીરૂપ પરિબળ કહેવાય. પછી યંત્રની ઉત્પાદન શક્તિની મર્યાદા, કાર્યશીલ મૂડીની અછત જેવા ચાવીરૂપ પરિબળ હોઈ શકે. જેમાં તમને જે સમ આવે છે એમાં બે ટાઈપના સમ પૂછાતા હોય છે. કાં તો કાચો માલ તમારી પાસે ઓછો હોય એટલે ચાવીરૂપ પરિબળ તમારો કાચો માલ હોય, અને બીજા આવે છે કામદાર કલાકો ઓછા હોય, તો તમે કઈ રીતે ઉત્પાદન કરશો. હવે આવા સમમાં તમારે શું કરવાનું હોય છે? નિર્ણય પ્રક્રિયામાં ભાગ લેવાનું હોય છે કે હું બે ટાઈપની વસ્તુ બનાવી શકું છું, એક્સ અને વાય. એમાં કયાનું ઉત્પાદન, કારણ કે બેમાંથી એકમાં કંઈક ખૂટે છે. ઓલરેડી મને કાચો માલ જોઈએ છે, હું એક્સ અને વાય બે વસ્તુ બનાવી શકું છું, પણ મને જેટલો કાચો માલ બે માટે થઈને જોઈશે એટલો બજારમાંથી મળી શકતો નથી, એનાથી ઓછો મળે છે. તો હું શું કરીશ? બેમાંથી જેમાં વધુ મળતું હશે, એક્સમાં હું વધુ કમાઈ શકતી હોઈશ અથવા વાયમાં હું વધુ કમાઈ શકતી હોઈશ, તો હું સપોઝ કે એક્સમાં વધુ કમાઈ શકું છું, તો હું સૌથી પહેલાં ઉત્પાદન કોનું કરીશ? એક્સનું. પછી જે માલ બચે એમાંથી કોનું ઉત્પાદન કરીશ? વાયનું. આપણે નિર્ણય પ્રક્રિયા આ રીતે કરવાની છે. એટલે છેલ્લે તમારું વાત ક્યાં આવવી જોઈએ કે બે વસ્તુ બનાવતા હોય એમાં જે અછતવાળું પરિબળ હોય, ચાવીરૂપ પરિબળ હોય, એના દીઠ ફાળો શોધવાનો. 4 સ્ટેપ બોલું છું, યાદ રાખશો. પહેલે તમારે શોધવાનો એકમ દીઠ ફાળો કેટલો મળે છે બંનેમાં, વેચાણ માઇનસ ચલિત ખર્ચા કરીને. પછી બે વસ્તુમાં તમને ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો કેટલો મળે છે એ જોવાનું. એટલે કે કુલ એકમ દીઠ ફાળો આવ્યો હોય ભાગ્યા ચાવીરૂપ પરિબળના એકમો. સપોઝ કે તમારો કાચો માલ ચાવીરૂપ પરિબળ છે, તો અહીંયા આવશે કે એક એકમ બનાવવામાં કેટલા કિલો વપરાય છે એક્સમાં અને વાયમાં. પછી જે તમારો જવાબ આવે એને શું કહેવાય? ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો. પહેલે તમે એકમ દીઠ ફાળો શોધશો, પછી ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો શોધશો, પછી નિર્ણય લેશો કે કયું ઉત્પાદન કરવું. બંનેમાં ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો આવ્યો એ બેમાંથી જેમાં વધુ મળતું હશે એ આપણે પહેલે બનાવશું અને બાકીનું પછી બનાવશું. આ નિર્ણય લેવાયા પછી તમારી પાસે કેટલા કિલો માલ પ્રાપ્ય છે એના આધારે આપણે એક્સના બધા જ એકમો બનાવશું અને વાયના થોડાક એકમો બનશે, કારણ કે કાચો માલ ઓછો મળે છે. એટલે છેલ્લે તમારે કહેવાનું કે ઇષ્ટ ઉત્પાદન મિશ્રણ કેટલું છે. કરીએ આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે આ 4 સ્ટેપ યાદ રહી જશે. પહેલે એક સમ લઉં છું જેમાં તમને કામદાર કલાકો ચાવીરૂપ પરિબળ હોય. પછી લેશું આપણે બીજો સમ જેમાં તમારો કાચો માલ ચાવીરૂપ પરિબળ હોય, અને પછી લેશું બંને ભેગાનું. ક્લિયર? એક સમ એવો લઈ લેશું. લઉં છું અત્યારે સમ નંબર 25 બ. વિજય લિમિટેડ બે પ્રકારની વસ્તુ એક્સ અને વાયનું ઉત્પાદન કરે છે. બંનેની જરૂરી વિગતો નીચે પ્રમાણે છે. વસ્તુ એક્સ અને વાયનું ઇન્ફોર્મેશન આપી છે. એકમ દીઠ વેચાણ કિંમત, એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાન, એકમ દીઠ પ્રત્યક્ષ મજૂર કલાકો. 5 કલાક વપરાય છે ને અહીંયા 4 કલાક વપરાય છે, અને કીધું છે કલાક દીઠ મજૂરી દર 2 રૂપિયા છે.
પછી કીધું છે ચલિત પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના 100% અને અહીંયા પણ 100%. લાસ્ટમાં કીધું છે અહીંયા મેઇન વિગત, કારખાનાની વધુમાં વધુ ઉત્પાદન શક્તિ એક્સના 20,000 એકમો અને વાયના 30,000 એકમોની છે. કારખાનાને મળી શકતા કામદાર કલાકો 2 લાખ છે. એટલે એક્સના 20,000 એકમો અને વાયના 30,000 એકમો આપણે બનાવી શકશું. કારખાનાની એટલી ઉત્પાદન શક્તિ છે, પણ કામદાર કલાકો એટલા પ્રાપ્ય નથી, 2 લાખ જ પ્રાપ્ય છે. તો તમારે નક્કી કરવાનું બંને વસ્તુઓનું ઉત્પાદનનું શ્રેષ્ઠ મિશ્રણ નક્કી કરો. આપણે ખબર છે કામદાર કલાકો ચાવીરૂપ પરિબળ છે, મર્યાદિત કરતું પરિબળ છે. તો એક્સના 20,000 અને વાયના 30,000 બેના થઈને 50,000 એકમો બની શકશે નહીં. તો કોના કેટલા બનાવવા એ ડિસિઝન લેવાનું કામ, એટલે આવો સમ જેમાં તમારે શું બંનેમાંથી કોઈકનું ઓછું ઉત્પાદન થશે. કેનું વધુ ઉત્પાદન, કેનું પૂરું ઉત્પાદન કરવું, તો જેમાં ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો વધુ હોય એનું ઉત્પાદન પહેલે કરવું અને બાકીનાનું પછી કરવું. કરીએ સ્ટાર્ટ. 4 સ્ટેપમાં દાખલો છે. પહેલે કરવાનું છે સમ નંબર 25 બી. પહેલો સ્ટેપ છે તમારે એકમ દીઠ ફાળો શોધવાનો. એકમ દીઠ ફાળો કેમ શોધાય, તો કે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. તો આપણે એ તો અગાઉ શીખી ગયા છીએ. એક્સ અને વાયનું વેચાણ કિંમત તમને સમમાં આપી હતી, એક્સની 80 અને વાયની આપી છે 50. પછી એક માલસામાન, મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ કીધા છે. એ ત્રણે ચલિત ખર્ચ આવે તો ત્રણે માઇનસ કરશું આપણે. માલસામાન એક્સમાં 32 રૂપિયા અને વાયમાં છે 22 રૂપિયા. મજૂરીમાં એમ કીધું છે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂર કલાકો તમને આપ્યા છે. એક્સનું એક એકમ અહીંયા ધ્યાન રાખજો, કારણ કે આપણા આ સમમાં મર્યાદિત કરતું પરિબળ શું છે, કામદાર કલાકો ઓછા પ્રાપ્ય છે. ક્લિયર? તો 5 કલાક એક એકમ બનાવતા લાગે છે. એક્સનો એક એકમ બનાવીએ તો કેટલા કલાક લાગે, 5 કલાક. અને વાયનો એક એકમ બનાવી તો 4 કલાક લાગે છે. બરાબર? તો મજૂરીનો દર કેટલો છે, 2 રૂપિયા કલાક દીઠ. એટલે એક્સની મજૂરી કેટલી ચૂકવવી પડશે, એક એકમ દીઠ 5 કલાક કામ થશે ને 1 કલાકના 2 રૂપિયા, લેખે 10 રૂપિયા મજૂરી. અને વાયમાં 4 કલાક કામ કરવું પડશે એક એકમ બનાવવામાં, અને કલાક દીઠ મજૂરી 2 રૂપિયા છે. તો એક એકમ બનાવવા માટે 4 કલાક ગુણ્યા 2 રૂપિયા, એટલે 8 રૂપિયા મજૂરી પે કરવી પડશે. ક્લિયર? પછી ચલિત ખર્ચા કીધા છે પ્રત્યક્ષ મજૂરીના 100%, એટલે એટલા જ 10 રૂપિયા. અને અહીંયા પણ 8 રૂપિયાના 100%, એટલે 8 રૂપિયા જ થાય. કરી નાખીએ ત્રણે માઇનસ. યાદ રાખીએ શું કરીએ છીએ આપણે, એકમ દીઠ ફાળો શોધવો છે, એટલે વેચાણ કિંમત માઇનસ આ ત્રણે ચલિત ખર્ચ માઇનસ કરશું. ક્લિયર? 32 ને 10 42 ને 10 52 બાદ કરીએ, 80માંથી 52 જાય એટલે આપણે મળશે 28 રૂપિયા એકમ દીઠ ફાળો. અને આમાં તમને મળશે 30 ને 38 માઇનસ કરીએ એટલે મળશે 12 રૂપિયા. આ મળ્યું આપણે શું, એકમ દીઠ ફાળો. પહેલો સ્ટેપ. બીજો સ્ટેપ આપણે કરવાનો છે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો. અહીંયા ચાવીરૂપ પરિબળ શું છે, મજૂર કલાકો, એના દીઠ ફાળો લેવાનો છે. તો ચાવીરૂપ પરિબળ દીઠ ફાળાનું સૂત્ર શું છે, કુલ ફાળો એટલે કે એકમ દીઠ ફાળો ભાગ્યા ચાવીરૂપ પરિબળ. અહીંયા કલાકો છે તો અહીંયા કરવાનો કલાકો, અને કાચો માલ હોય તો ભાગાકારમાં શું લેવાનો, કાચો માલ. ક્લિયર? કિલો, કેટલા કિલો માલ જોઈશે એક એકમ બનાવવામાં એ લેવાનું. આ સૂત્ર યાદ રાખજો. ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો કેમ શોધાય, તો કુલ એકમ દીઠ ફાળો જે આવ્યો એ ભાગ્યા શું કરવાનું, અહીંયા મજૂર કલાકો ચાવીરૂપ પરિબળ છે એટલે કલાકો લેવાનું. જો તમારો માલ સામાન ચાવીરૂપ પરિબળ દીઠો પરિબળ હોય તો ભાગાકારમાં શું લેવાનું, કેટલા કિલો માલ વપરાશે એક્સ અને વાયમાં. અહીંયા ફાળો જેટલો આવ્યો તો એને લખી નાખું છું એક્સ અને વાયનો, ભાગ્યા એક્સનો એક એકમ બનાવવા માટે કેટલા કલાક જોઈશે, તમને સમમાં ઓલરેડી આપી દીધું છે 5 કલાકો. અને વાયનો એક એકમ બનાવવા માટે કેટલા કલાક વપરાશે, 4 કલાક. ક્લિયર? ઘણા બધા અહીંયા ડિસિઝન એમ લઈ લેશે કે મેમ એક્સનો એક એકમ બનાવવા 5 કલાક જોઈશે, જ્યારે વાયનો એક એકમ બનાવવા ખાલી 4 કલાક જોઈશે. તો આપણે ઓછા કલાક વપરાય એ પહેલે ઉત્પાદન કરી નાખીએ ને, પણ ના, એ ડિસિઝન યોગ્ય કહી શકાય નહીં. એટલે જ આપણે શું કરીએ છીએ, ડિસિઝન લેવા માટે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો શોધીએ છીએ. બરાબર? 12 ભાગ્યા 4 એટલે 3, અને અહીંયા કરશો 28 ભાગ્યા 5 એટલે તમને મળશે 5.6.
જોયું? તમે જો ડાયરેક્ટ આમ ડિસિઝન લઈએ આપણે કે જેમાં ઓછા કલાકો વપરાય છે એ ઉત્પાદન પહેલે કરી નાખીએ ને, પણ એ સાચું ડિસિઝન કહેવાય નહીં. આપણે અહીંયા શું ડિસિઝન લેશું? સ્ટેપ નંબર 2માં તમારે ડિસિઝન લેવાનું કે જેમાં ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો જેનો વધુ હોય એનું ઉત્પાદન પહેલાં કરશું અને પછી જેટલા કલાકો બચે એમાં વાયનું ઉત્પાદન કરશું. એટલે તમે લખશો સૌ પ્રથમ એક્સનું ઉત્પાદન કરશું, ત્યારબાદ જે બચેલા કલાકો છે એમાં વાયનું ઉત્પાદન. ક્લિયર? જેનો ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો વધુ છે એનું ઉત્પાદન પ્રથમ કરશું. કરી નાખીએ ત્રીજું. હવે પહેલે ઉત્પાદન કરવું છે, ત્રીજું સ્ટેપ, કોનું કેટલું ઉત્પાદન કરવું, પહેલે એક્સનું કેટલું અને વાયનું કેટલું. તો આપણે સમમાં કીધું છે એક્સના 20,000 એકમો બનાવી શકશું અને વાયના 30,000 એકમો બનાવી શકશું. તો એક્સના તો બધા બનાવશું કારણ કે એક્સમાં એકમ દીઠ ફાળો વધુ છે, તો પહેલે એના બધા બનાવી નાખશું ને પછી વાયના જેટલા બની શકે એટલું. કારણ કે આપણી પાસે કામદાર કલાકો કેટલા છે? પ્રાપ્ય કલાકો છે 2 લાખ. કુલ પ્રાપ્ય કલાકો 2 લાખ. એમાં સૌ પ્રથમ એક્સ બનાવશું એટલે એક્સમાં કેટલા વપરાઈ જશે? તો કે એક્સના વધુમાં વધુ 20,000 એકમો બનાવી શકશું. 20,000 એકમો બનાવતી વખતે એક એકમમાં 5 કલાક વપરાશે. એક્સનું એક એકમ બનાવશું તો કેટલા કલાક વપરાશે? 5 કલાક. એવા ટોટલ 20,000 એકમો બનાવશું એટલે લાખ કલાક તો એક્સનું ઉત્પાદન કરવામાં જ વપરાઈ ગયા. એટલે હવે જે 1 લાખ કલાક બચ્યા છે એમાં વાયના જેટલા એકમો બનશે એટલા બનાવશું. તો કે કેટલા એકમો વાયના બનશે? તો કે વાયના એક એકમ બનાવવામાં કેટલા કલાક વપરાય છે? 4 કલાક. તો 4 કલાકે એક એકમ, તો અત્યારે 1 લાખ બચ્યા છે કલાક, એમાં કેટલા એકમો બનશે? એટલે તમે લાખ ભાગ્યા શું કરશો? કલાકો. 4 કલાક એટલે બનશે તમારા 25,000 એકમો. ક્લિયર? એટલે તમે કમ્પલસરી પહેલાંનું તો બધા એકમો બની શકશે, પણ બીજું જેમાં ઓછો ફાળો મળે છે ચાવીરૂપ પરિબળ દીઠ, એના ટોટલ તમે વાયના એકમો કેટલા બનાવી શકતા હતા? 30,000 બનાવી શકતા હતા મહત્તમ ઉત્પાદન ક્ષમતા હોત તો. પણ અહીંયા ચાવીરૂપ પરિબળ છે, કામદારો નથી મળતા, એટલે તમે એના બધા એકમો તો નહીં જ બનાવી શકો, બીજું હશે એના. એટલે એમાં કેટલા એકમો બની શકશે? 25,000. યાદ રાખીએ, અહીંયા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે. શું કરવાનું છે આપણે? કેટલા પ્રાપ્ય કલાકો છે, કાચો માલ હોય તો કેટલા કિલો માલ સામાન મળી શકશે? અહીંયા કલાકો એટલે લેશું આટલા કલાકો પ્રાપ્ય છે 2 લાખ. એમાંથી પહેલે એક્સનું ઉત્પાદન કરવાનું ડિસાઇડ કર્યું છે, તો એક્સનું ઉત્પાદન વધુમાં વધુ આપણે કેટલા કરી શકશું એ તમને સમમાં આપેલું જ હશે. 20,000 એકમો બનાવી શકશો ગુણ્યા 5 એટલે તમે 1 લાખ કલાકમાં તમે એક્સનું ઉત્પાદન કરશો. 20,000 એકમો ગુણ્યા 5 કલાક એટલે 1 લાખ કલાક વપરાઈ જશે એક્સમાં. પછી જેટલા કલાક બચ્યા એમાં વાયનું ઉત્પાદન કરશું. તો વાયનું ઉત્પાદન એક એકમ કરવું હોય તો 4 કલાક લાગે છે, બરાબર? તો ટોટલ 1 લાખ માટે 1 લાખ કલાકમાં કેટલું ઉત્પાદન થઈ શકશે? એટલે તમને મળ્યું 25,000. છેલ્લો સ્ટેપ, ઈસ્ટ ઉત્પાદન મિશ્રણ. છેલ્લે જે તમે ડિસાઇડ કર્યું એ લખવાનું જ છે છેલ્લા સ્ટેપમાં. કેટલું? તો કે એક્સના કેટલા એકમો બનાવશો? 20,000 પૂરા એકમો અને વાયમાં 25,000 એકમોનું ઉત્પાદન થશે. ક્લિયર? હવે લઈએ છીએ એવો સમ કે જેમાં કાચો માલ તમારું ચાવીરૂપ પરિબળ હોય. સમ નંબર લઈએ છીએ આપણે 34A. 34A લઈએ છીએ અત્યારે 34A. ધ્યાન રાખજો, દીક્ષિતા કેમિકલ્સ લિમિટેડ એક્સ અને વાય નામની 2 વસ્તુનું ઉત્પાદન કરે છે. કંપની મહત્તમ ઉત્પાદન શક્તિ એક્સના 5,000 એકમો બનાવી શકશે અને વાયના 2,000 એકમો કંપની બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ ચાવીરૂપ પરિબળ કાચો માલ છે, જેમાં એક્સના એક એકમમાં 15 કિલો વપરાય છે કાચો માલ અને વાયનું 1 એકમ બનાવશો તો 10 કિલો માલ સામાન વપરાય છે અને બજારમાંથી કુલ તમને 80,000 કિલો માલ સામાન પ્રાપ્ય છે. તમારે ડિસાઇડ કરવાનું કે એક્સનું એકમ બનાવવું પહેલે કે વાયનું ઉત્પાદન પહેલે કરવું. તમે મોટા બિઝનેસમેન છો એ રીતે વિચારવાનું. ક્લિયર? જેમાં વધુ ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો મળે એનું ઉત્પાદન પ્રથમ કરવું. અને માહિતી નીચે મુજબ છે. એક્સ અને વાયનું એકમ દીઠ કાચો માલ
મજૂરી, ચલિત પરોક્ષ ખર્ચા અને વેચાણ કિંમત આપેલી છે. બંને વસ્તુઓનું કેટલું ઉત્પાદન કરીએ તો મહત્તમ નફો થાય તમારે કહેવાનું છે. સેમ જ છે, ખાલી ચાવીરૂપ પરિબળ શું બદલાયું? ત્યાં કાચો માલ હતો, અહીંયા તમારું ચાવીરૂપ પરિબળ છે, સોરી ત્યાં કામદાર કલાકો હતા, અહીંયા ચાવીરૂપ પરિબળ કાચો માલ સામાન છે. પહેલું સ્ટેપ શું છે? એકમ દીઠ ફાળો શોધો. એકમ દીઠ ફાળો કેમ શોધાય? તો કે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. એક્સની વેચાણ કિંમત છે તમારી 300 અને વાયની છે 210 રૂપિયા. ચલિત ખર્ચા ત્રણે સાથે અહીંયા ટોટલ કરી નાખું છું. કાચો માલ સામાન એક્સમાં 120, 36 રૂપિયા મજૂરી અને 9 રૂપિયા ચલિત ખર્ચા છે, અને વાયમાં છે 75 રૂપિયાનો કાચો માલ સામાન, 24 રૂપિયાની મજૂરી અને 6 રૂપિયા ચલિત પરોક્ષ ખર્ચ. કુલ ચલિત ખર્ચા આવ્યા 120 પ્લસ 36 પ્લસ 9 એટલે તમને 165 રૂપિયા ચલિત ખર્ચા બાદ કરીએ એટલે તમને મળે ફાળો 135 રૂપિયા. વાયમાં ચલિત ખર્ચા થશે 75 પ્લસ 30 એટલે 105 એટલે 210માંથી 105 માઇનસ કરીએ એટલે 105 રૂપિયા તમને શું મળશે? એકમ દીઠ ફાળો. બંનેનો એકમ દીઠ ફાળો મળી ગયો. પછી બીજો સ્ટેપ શું કરવાનો છે આપણે? ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો. હવે ઘણા કહેશે કે મેમ ખાલી એકમ દીઠ ફાળાના આધારે નિર્ણય ન લઈ શકાય, તો ના, ન લઈ શકાય. ઘણા કહેશે કે એક્સમાં વધુ મળે છે, પણ હકીકતમાં ઘણીવાર એક્સ વસ્તુ બનાવવા ઘણા કિલો માલ વપરાતો હોય અને વાય વસ્તુ બનાવવામાં ઓછા કિલો માલ સામાન વપરાતો હોય, તો ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો બદલાઈ શકે. એટલે આપણે ડિસિઝન મેકિંગ માટે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો મહત્વનો ટોપિક કહેવાય. ક્લિયર? ખાલી એકમ દીઠ ફાળાના આધારે ના લઈ શકાય. ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો એટલે કુલ ફાળો છેદમાં અહીંયા શું આવી જશે? ચાવીરૂપ પરિબળ શું છે? માલ સામાન, એટલે ભાગાકારમાં લેશો તમે કિલો. અહીંયા તો 135 રૂપિયા ફાળો અને અહીંયા તો વાયમાં 105 રૂપિયા ફાળો ભાગ્યા કિલો. તો આપણે કીધું હતું સમમાં એક્સના એક એકમ દીઠ 15 કિલો કાચો માલ વપરાય છે અને વાયના એકમ દીઠ 10 કિલો કાચો માલ વપરાય છે. તો આપણે કરશું ભાગ્યા 15 અને અહીંયા ભાગ્યા લેશું 10 એટલે તમને મળશે 9 રૂપિયા અને અહીંયા મળશે તમને 10.5 રૂપિયા. ક્લિયર? હવે ડિસિઝન કેમ લેવાય? બીજા સ્ટેપ પછી ડિસિઝન લેવાનું છે. જેમાં ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો વધુ એનું ઉત્પાદન પ્રથમ કરશું. વાયનું ઉત્પાદન પ્રથમ કરશું, ત્યારબાદ એક્સના એકમો બનાવીશું. ક્લિયર? મેં કીધું તમને એમ ઘણા વિદ્યાર્થીઓ જો અહીંયા જ આપણે એ વસ્તુ જાણવા મળી. ડાયરેક્ટ એકમ દીઠ ફાળાના આધારે નિર્ણય લીધો તો તમે કયો નિર્ણય લીધો કે એક્સમાં વધુ એકમ દીઠ ફાળો છે, 135 રૂપિયા છે અને વાયમાં 105 રૂપિયા છે, તો આમાં એકમ દીઠ ફાળો વધુ છે તો એક્સનું ઉત્પાદન પહેલે કરી. પણ હકીકતમાં શું થયું? તો કે એક્સનું એક એકમ બનાવવા 15 કિલો માલ સામાન વપરાઈ જાય, જ્યારે વાયનું એક એકમ બનાવવા ખાલી 10 કિલો માલ વપરાય. એટલે આનામાં ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો વધી ગયો. એટલે નિર્ણય ઘડતર માટે આ એટલે મહત્વનું છે કે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો લેવો. ક્લિયર? પહેલે શેનું ઉત્પાદન કરશું? વાયનું, અને પછી બનાવશું એક્સના એકમો. ત્રીજો સ્ટેપ લઈએ છીએ આપણે કુલ પ્રાપ્ય જથ્થો. જથ્થો અહીંયા શું છે? માલ સામાન. કેટલા કિલો પ્રાપ્ય છે બજારમાંથી? તો તમને સમમાં કહી દીધું છે માલ કુલ 80,000 કિલો કાચો માલ પ્રાપ્ય છે બજારમાં. કુલ બજારમાંથી 80,000 કિલો મળી શકશે. તમે એક્સની જગ્યાએ પહેલે ડિસાઇડ કર્યું છે વાયનું ઉત્પાદન કરવાનું, તો વાયનું ઉત્પાદન કેટલું કરી શકવા તમે સક્ષમ છો? સમમાં તમને આપ્યું જશે મહત્તમ ઉત્પાદન શક્તિ એક્સના 5,000 એકમો બનાવી શકશો અને વાયના 2,000 એકમો બનાવી શકશું. તો પહેલે આપણે વાયના 2,000 એકમ બનાવી નાખીએ. વાયનું ઉત્પાદન 2,000 એકમો બનાવવાના છે, પણ 2,000 એકમોમાં માલ કેટલો વપરાઈ જશે? 80,000 કિલો મળે છે, એમાંથી કેટલા કિલો માલ વાયના ઉત્પાદનમાં જતો રહેશે? તો કે વાયનો 2,000 એકમો વધુમાં વધુ બનાવી શકશું ને એક એકમ બનાવવામાં 10 કિલો વાયના માલ જોઈશે. ક્લિયર? વાયનું એક એકમ બનાવવો હશે તો 10 કિલો માલ સામાન જોઈશે. તો ટોટલ કેટલા કિલો? 20,000 કિલો માલ સામાન વાયના ઉત્પાદનમાં
જતું રહેશે. એટલે કેટલા કિલો માલ સામાન બચ્યો હવે આપણી પાસે? 60,000. આ 60,000 એકમો બચ્યા છે, એમાંથી એક્સનું ઉત્પાદન કરશું. કમ્પલસરી પહેલું જેનું ઉત્પાદન કરશું એનું પૂરેપૂરી ક્ષમતાથી ઉત્પાદન થશે વાયન, અને એક્સનું તમે 5,000 એકમો બનાવવા સક્ષમ છો, પણ એના પૂરા નહીં જ બનાવી શકો, કારણ કે આપણી પાસે કાચો માલ અછત પરિબળ છે, ચાવીરૂપ પરિબળ છે. તો કે એક્સના 1 એકમ બનાવવામાં કેટલા કિલો વપરાય છે? 15 કિલો 1 એકમ. તો 60,000 એકમો બનાવવા માટે 60,000 કિલોમાં કેટલા એકમો બનશે? એટલે ભાગાકારમાં તમે લેશો 15 કિલો, એટલે તમને મળશે 4,000 એકમો. મેં તમને કીધું એમ કમ્પલસરી આનાથી ઓછો જ બની શકે તો જ ચાવીરૂપ પરિબળ કહેવાય એને. એટલે આપણે શું કરી શકશું? વાયના 2,000 એકમો બનાવી શકશું, અને એક્સના એકમો, એક્સનું ઉત્પાદન કેટલું કરી શકશો તમે? 5,000 એકમો બનાવવા સક્ષમ છો, પણ બનાવી કેટલા શકશો? 4,000 એકમો. એટલે 4th સ્ટેપમાં લખશો તમે ઈષ્ટ ઉત્પાદન મિશ્રણ કેટલું, ભૂલાય નહીં, એક્સનું પહેલે કેટલા એક્સના? 4,000 એકમો બનાવી શકાશે, અને વાયના 2,000 એકમો બનાવશું તો જ વધુ નફો પ્રાપ્ત થશે. આ રીતે ઉત્પાદન કરશું તો વધુ નફો મેળવી શકશું. ક્લિયર છે? બે મેઇન રીત તો આપણે ક્લિયર કરી. એક ચાવીરૂપ પરિબળ જ્યારે કાચો માલ સામાન હોય, અને બીજો સમ લીધો આપણે ચાવીરૂપ પરિબળ જ્યારે મજૂર કામદાર કલાકો હોય. હવે એક સમ લઉં છું જેમાં બંને રીતે કરવાનું કીધું હોય તો કેમ કરવું. ક્લિયર? સમ નંબર લઉં છું 35. સમ નંબર 35 જેમાં બંને આવી જાય છે. ક્લિયર? વસ્તુ અ અને બ ના ઉત્પાદન અંગે નીચેની માહિતી મળે છે. ઉત્પાદનમાં એક સરખા પ્રકારનો માલસામાન વપરાય છે. અ બનાવો તો પણ અને બ બનાવો તો માલસામાન એવો જ વપરાય છે. વેચાણ કિંમત કીધી છે 500 અને 940. માલસામાન, અહીંયા વિદ્યાર્થીઓ સૌથી વધુ મિસ્ટેક કરે એટલે ધ્યાન રાખજો. માલસામાન 75 રૂપિયા લેખે, એટલે 1 કિલોના 75 રૂપિયા. 150 કિલોનો માલસામાન વપરાયો એટલે કેટલા કિલો માલસામાન વપરાયો હોય? 2 કિલો વપરાયો હોય. 1 કિલોના 75 રૂપિયા અને 150 રૂપિયાનો કુલ સામાન વાપર્યો છે, તો 2 કિલો માલ સામાન એક્સ અનું ઉત્પાદન કરતા જોઈશે, અને બમાં ટોટલ 300 રૂપિયાનો માલ વપરાયો છે. 1 કિલોના 75 રૂપિયા, તો 300 રૂપિયામાં કેટલા કિલો માલ આવ્યો હોય? 4 કિલો માલ સામાન વપરાયો. એટલે પેન્સિલથી એવું હોય તો લખી નાખવાનું. પ્રત્યક્ષ મજૂરી કીધી છે કલાક દીઠ 10 રૂપિયા લેખે, ટોટલ 100 રૂપિયા તમે મજૂરી ચૂકવી છે, તો કેટલા કલાક કામ કર્યું હોય? 10 કલાક કામ કર્યું હોય. કલાક દીઠ 10 લેખે તમે ચૂકવ્યા છે, અને ટોટલ 200 રૂપિયા ચૂકવ્યા છે, તો બમાં કેટલા કલાક કામ કર્યું હોય? 20 કલાક કામ કરવું પડ્યું હોય. અને ચલિત ખર્ચા કીધા છે 50 અને 80. આ મહત્વનું, પેન્સિલથી આપણે હમણાં લખ્યું એ મહત્વનું, કારણ કે વિદ્યાર્થીઓમાં જ મિસ્ટેક કરી આવે. ઇન્ફોર્મેશન આપણે શું જોઈએ છે એના ઉપર ફોકસ કરવું. ચાવીરૂપ પરિબળ એટલે કિલો હોય તો કિલો લેવાનું, કામદાર કલાક હોય તો કલાક લેવાનું. પછી કીધું છે કાચો માલ ચાવીરૂપ પરિબળ છે તેમ ધારીને ફક્ત 16,000 કિલો કાચો માલ પ્રાપ્ત થઈ શકે તેમ હોય તો દરેક પ્રકારની વસ્તુનું કેટલું ઉત્પાદન કરશું. પહેલે લેવાનું છે કાચો માલ ચાવીરૂપ પરિબળ, અને કેટલા મળી શકે એમ છે? બજારમાંથી તમને 16,000 કિલો જ માલ સામાન મળી શકશે, તો તમે અનું કેટલું ઉત્પાદન કરશો અને બનું કેટલું ઉત્પાદન કરશો એ કહેવાનું છે. બીજું કીધું છે પ્રાપ્ય કલાકો જો ચાવીરૂપ પરિબળ છે તેમ ધારીને બજારમાં 90,000 કલાક જો પ્રાપ્ય હોય તેમ હોય તો દરેક પ્રકારની વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ જેથી મહત્તમ નફો થાય. અને લાસ્ટ ઇન્ફોર્મેશન કીધી છે દરેક વસ્તુનું અ અને બનું વધુમાં વધુ ઉત્પાદન તમે કેટલું કરી શકવા સક્ષમ છો? 5,000 એકમો ઉત્પાદન અને વેચાણ કરવા તમે સક્ષમ છો. ક્લિયર? એટલે કોઈ પણ એકનું 5,000 બનાવશો અને બીજાના થોડાક બનશે, આટલું ક્લિયર હોવું જોઈએ. ચાવીરૂપ પરિબળનો મતલબ જ એ છે કે બે વસ્તુ બનાવવા સક્ષમ છીએ 5,000 એકમો, પણ એકનું બધું જ બનાવી શકશું અને એકનું થોડુંક ઉત્પાદન કરી શકશું, કારણ કે ચાવીરૂપ પરિબળ છે, મર્યાદિત કરતું પરિબળ. પહેલે લઈએ છીએ ચાવીરૂપ પરિબળ કાચો માલ હોય ત્યારે. ચાવીરૂપ પરિબળ કાચો માલ હોય ત્યારે પહેલો સ્ટેપ શું છે આપણું? એકમ દીઠ ફાળો શોધો. તો કે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. વેચાણ કિંમત તમને એ અને બીની કીધી છે 500
અને 940. પછી માલસામાન, મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચા રૂપિયામાં આપી દીધા છે ને અત્યારે એકમ દીઠ ફાળો શોધતી વખતે તમને રૂપિયામાં કેટલા વપરાય એ જ જોઈએ છે, એટલે ડાયરેક્ટ ટોટલ કરું છું. એમાં છે 150 રૂપિયાનો માલસામાન, 100 રૂપિયા મજૂરી અને 50 રૂપિયા ચલિત ખર્ચા એક એકમના. ક્લિયર? એકમ દીઠ જ વાત કરી છે, એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત ખર્ચ. બીમાં છે 300 રૂપિયાનો માલસામાન, 200 રૂપિયાની મજૂરી પે કરવી પડશે અને 80 રૂપિયા ચલિત ખર્ચ થશે. 200 ને 300 રૂપિયા ચલિત ખર્ચા, એટલે 200 રૂપિયા શું આવશે? એકમ દીઠ ફાળો. અને અહીંયા મળશે તમને 300 580, એટલે તમને મળશે 360 રૂપિયા એકમ દીઠ ફાળો. અહીંયા ડિસિઝન નથી લેવાનું કે બીમાં વધુ ફાળો મળે છે તો બીના એકમો પહેલે બનાવશું, એમ નહીં. શું કરવાનું છે? બીજું ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો. હવે આ પહેલે આપણે સમ કરીએ છીએ, એમાં ચાવીરૂપ પરિબળ શું લીધું છે મેં? કાચો માલ. તો કાચો માલ ચાવીરૂપ પરિબળ હોય ત્યારે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો કેમ શોધાય? તો કે એકમ દીઠ ફાળો જેટલો આવ્યો ભાગાકારમાં કાચો માલ છે, એટલે અહીંયા શું લેશું? ભાગ્યા કિલો. કેટલા કિલો એ બનાવવા માટે વપરાય છે ને બી બનાવવા માટે એક એકમમાં કેટલા કિલો વપરાય છે. અહીંયા એકમ દીઠ ફાળો એમાં હતો 200 અને બીમાં હતો 360. ભાગ્યા લઈશું. આ મેઇન વિગત વિદ્યાર્થીઓ ભૂલ અહીંયા કરતા હોય છે, એટલે ધ્યાન રાખવું. ભૂતકાળના અનુભવો જે વિદ્યાર્થીઓની ભૂલ થતી હોય ત્યાં તમને મેન્શન એટલા માટે કરું છું કે ત્યાં તમારી ભૂલ ન થાય, એટલે જ મેં અહીંયા પેન્સિલથી લખ્યું. આ તમને 100 રૂપિયા આપ્યા છે એક એકમ દીઠ મજૂરી, અને અહીંયા કલાક દીઠ 10 રૂપિયા લેખે મજૂરી ચૂકવી છે, તો કેટલા કલાક કામ થયું? સેમ વે માલ સામાનની વાત કરીએ, અત્યારે કાચો માલ લઈ રહ્યા છીએ એટલે ટોટલ 150 રૂપિયાનો માલ જોઈએ, પણ 1 કિલો દીઠ કેટલા? 75 રૂપિયા લેખે તમે માલ સામાન ખરીદ્યો છે, અને ટોટલ 150 રૂપિયાનો, તો કેટલા કિલો માલ વાપર્યો છે? એ બનાવવા માટે 2 કિલો, અને બી બનાવવા માટે 300 ભાગ્યા 75, એટલે એક એકમમાં કેટલા કિલો માલ જોઈએ? 4 કિલો માલ જોઈએ. અહીંયા ભૂલ કરશો તો નહીં ચાલે. ક્લિયર? આપણે શું કરવાનું છે? એકમ દીઠ ફાળો મળી જાય 200 અને 360 ભાગ્યા કિલો. એક એકમ બનાવવા માટે એનો એક એકમ બનાવવા કેટલા કિલો માલ જોઈશે? 2 કિલો. અને બીનું એક એકમ બનાવવા માટે કેટલા કિલો માલ જોઈશે? 4 કિલો. આ ઇનડાયરેક્ટલી તમને આપ્યું હતું કે 1 કિલોના 75 રૂપિયા, તો ટોટલ 150 રૂપિયાનો માલ ખરીદ્યો હોય તો કેટલા કિલો ખરીદ્યો હોય? 2 કિલો. ક્લિયર? અહીંયા ભૂલ કરતા હોય છે વિદ્યાર્થીઓ. અહીંયા મળશે તમને 100 અને અહીંયા મળશે 90. ડિસિઝન કેમ લેવાય? તો કે જેમાં ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો વધુ હોય એનું ઉત્પાદન પહેલે કરશું, એટલે આપણું અહીંયા ડિસિઝન શું આવશે? તમે અહીંયા લખશો એનું ઉત્પાદન પ્રથમ કરવું, પછી બીનું કરવું. ક્લિયર? જો તમે ખાલી એકમ દીઠ ફાળાના આધારે ડિસિઝન લો તો અહીંયા ખોટું પડે. જોયું તમે? અહીંયા એકમ દીઠ ફાળો અહીંયા વધુ હતો, પણ અહીંયા માલસામાન આના કરતાં ડબલ વપરાય છે બી બનાવવા માટે, એટલે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો જેમાં વધુ મળતો હોય એ પહેલે બનાવાય. એટલે આપણું ડિસિઝન આવ્યું એના એકમોનું પહેલે ઉત્પાદન કરશું, પછી બીના એકમોનું ઉત્પાદન કરશું. ક્લિયર? ત્રીજું સ્ટેપ લઈએ છીએ. કેવી રીતે? તો કે કુલ પ્રાપ્ય માલસામાન કેટલા કિલો પ્રાપ્ય છે બજારમાં? તમને પહેલા સ્ટેપમાં કહી દીધું છે. જો 16,000 કિલો કાચો માલ પ્રાપ્ત થઈ શકે એમ હોય તો કેટલું ઉત્પાદન કરવું? ટોટલ 16,000 કિલો મળશે, એમાં પહેલે નક્કી કર્યું તમે કે પહેલે એનું ઉત્પાદન કરશું, તો એમાં કેટલો માલ સામાન વપરાશે એ કયો? તો કે એના વધુમાં વધુ કેટલા એકમો તમે બનાવવા સક્ષમ છો? તો કે બંનેના 5,000 બની શકશે, પણ એના બનાવશું પહેલે 5,000 એકમો. એક એકમમાં કેટલા કિલો માલ? 2 કિલો. એમ ટોટલ 10,000 કિલો માલ તો એના એકમ ઉત્પાદનમાં જ જતો રહ્યો. 10,000 કિલો માલ તો એના ઉત્પાદનમાં જ વપરાઈ ગયો. હવે કેટલા કિલો માલ બચ્યો છે? 6,000 કિલો. એમાંથી બીના બનાવશું, ને બીનો એક એકમ બનાવવા કેટલા કિલો માલ વપરાશે? 4 કિલો. એટલે 6,000 ભાગ્યા 4 કિલો કરશો એટલે તમને મળશે 1,500 એકમો. બીના તમે 5,000 એકમો બનાવવા સક્ષમ છો, પણ બનાવી કેટલા શકશો? 1,500. શું કામ? કાચો માલ તમારું ચાવીરૂપ પરિબળ છે એટલે.
આપણું ઇષ્ટ ઉત્પાદન મિશ્રણ કેટલું આવ્યું તો કે પહેલાંના તો બધા એકમો બનાવી શકાશે, બીના એકમો કેટલા બનશે 1500 એકમો. એટલે આપણે છેલ્લે ડિસિઝન લખશું ઇષ્ટ ઉત્પાદન મિશ્રણ. ઇષ્ટ ઉત્પાદન મિશ્રણ એટલે જેના કારણે મહત્તમ નફો થઈ શકે. એના પૂરેપૂરા 5000 એકમો બનાવવા સક્ષમ છો, પણ બીના 5000 બનાવી શકવા સક્ષમ હોવા છતાંય કેટલા બનાવી શકશો 1500 એકમો, કારણ કે કાચો માલ એટલો જ મળી શકે એમ છે. આ લીધો કાચો માલ. હવે લઈ લઈએ ચાવીરૂપ પરિબળ જ્યારે કામદાર કલાક હોય. ક્લિયર? પહેલો સ્ટેપ શું છે આપણું? એકમ દીઠ ફાળો શોધો. એકમ દીઠ ફાળો એટલે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. હવે એમાં કોઈ ફેરફાર થશે નહીં. વેચાણ કિંમત માઇનસ તમે માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા કર્યા હશે. માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા કરીને તમે લઈ આવ્યા હતા. એકમ દીઠ ફાળો 200 અને આમાં 360 એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં. એમાં 200 અને બીમાં 360. બીજો સ્ટેપ શું છે તમારો? ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો. ડાયરેક્ટ કરું છું અહીંયા જ. ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો એટલે અહીંયા શું થાય? એકમ દીઠ ફાળો ભાગ્યા શું લેશો? કામદાર કલાક. અત્યારે મર્યાદિત કરતું પરિબળ ચાવીરૂપ પરિબળ શું છે? કામદાર કલાક. એટલે અહીંયા શું લેશો? કલાકો. 200 ભાગ્યા કલાકો કરીએ અને 360 ભાગ્યા કલાકો. અહીંયા ડાયરેક્ટ બતાવું છું. બીજું સ્ટેપ, એક એકમ બનાવવા કેટલા કલાક વપરાશે? મેં જે તમને બ્રેકેટમાં પેન્સિલથી લખાવ્યું એ. કુલ 100 રૂપિયા મજૂરી ચૂકવી અને કલાકના 10 રૂપિયા લેખે મજૂરી દીધી તો કેટલા કલાક કામ થયું હોય? 10 કલાક. અહીંયા મિસ્ટેક ન થાય, ધ્યાન રાખજો. અને અહીંયા કીધું છે 200 રૂપિયા મજૂરી ટોટલ ચૂકવી, કલાકના 10 રૂપિયા લેખે તો કેટલા કલાકો કામ થયું હોય? 20 કલાક. ક્લિયર? એટલે એ રીતે આપણે જે શોધ્યું છે કલાકો, એનો એક એકમ બનાવવા 10 કલાક કામ કરવું પડશે, બીનું એક એકમ બનાવવા 20 કલાક કામ કરવું પડશે. એટલે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો તમને મળશે 20 અને અહીંયા મળશે 18. બીજો સ્ટેપ પતે એટલે તમારે ડિસિઝન લેવાનું છે કે કયું ઉત્પાદન પહેલે કરશો. તો કે જેમાં ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો વધુ હશે એનું ઉત્પાદન પહેલે કરશું. એટલે આપણે એનું ઉત્પાદન પ્રથમ કરશું અને પછી બીનું કરશું. સ્ટેપ નંબર 3 તમે અહીંયા ડિસિઝન લખશો. ક્લિયર? કુલ પ્રાપ્ય કલાકો. તો સમમાં બીજા ટોપિકમાં તમે કીધું હતું પ્રાપ્ત કલાકો ચાવીરૂપ પરિબળ છે તેમ ધારીને ફક્ત 90000 કલાક પ્રાપ્ય હોય ત્યારે કેટલું ઉત્પાદન કરવું? 90000 કલાકો. 90000 કલાક જ છે આપણી પાસે, પણ આપણે તો જેમાં વધુ મળે એનું ઉત્પાદન કરવાનું. એટલે આપણે એનું ઉત્પાદન પહેલે ડિસાઈડ કર્યું છે. એટલે એનું ઉત્પાદનમાં વપરાતા કલાકો, એના ઉત્પાદનમાં વપરાતા કલાકો કેટલા? તો કે એનું ઉત્પાદન બંનેમાં કીધું તું દરેક વસ્તુનું વધુમાં વધુ વેચાણ 5000 એકમોનું થઈ શકશે. એટલે એ બનાવશો તોય વધુમાં વધુ 5 બનાવી શકશો, બી બનાવો તો વધુમાં વધુ 5000 જ કંપની બનાવી શકશે. એની મહત્તમ કાર્યક્ષમતા જેટલી છે. તો પહેલે 5000 એકમો એના બનાવી દઈએ. 5000 એકમો બનાવવા છે. એક એકમ બનાવવા કેટલા કલાક વપરાશે? એનું એક એકમ બનાવવું હશે તો 10 કલાક વપરાશે. એવા ટોટલ 5000 એકમો બનાવશું તો 50000 કલાકો વપરાઈ જશે. એટલે કેટલા કલાક બચ્યા? હવે બીના ઉત્પાદન માટે 40000 કલાક બચ્યા છે. એમાં એના 5000 એકમો બનાવવા આપણે સક્ષમ છીએ, પણ એના બધા બનાવી શકશું નહીં. તો શું કરશું? ભાગ્યા બીના એક એકમમાં માટે જરૂરી કલાક કેટલા છે? બીના એક એકમ બનાવવા કેટલા કલાક આપણે જોઈએ? 20 કલાક. એટલે ભાગ્યા કરશો 20 કલાક એટલે તમને મળશે 2000 એકમો. ઘણા અહીંયા ભૂલ કરતા હોય કે ન સમજાય તો અહીંયા ત્રિપદી આમ માંડી શકો તમે કે 20 કલાકમાં એક એકમ, કલાકો અને એકમો. 20 કલાકમાં એક એકમ તો ટોટલ 40000 કલાકમાં કેટલા એકમો બને? એટલે આપણે અહીંયા એમ જ કરી 40000 ગુણ્યા 1 ભાગ્યા 20 એટલે 40000 ભાગ્યા 20 કરીને આપણે શું મળ્યું?
2000 એકમો. એટલે આપણે એના પૂરેપૂરા 5000 એકમો બનાવશું અને બીના કેટલા બનાવશો? 2000 એકમો. છેલ્લે લખશું આપણે ઈષ્ટ ઉત્પાદન મિશ્રણ એના પૂરેપૂરા કાર્યક્ષમતાએ 5000 એકમો બનાવશું અને બીના 2000 એકમો બનાવશું, જેથી મહત્તમ નફો મેળવી શકીએ. ક્લિયર? આ લાસ્ટ મેથડ હોપફુલી તમને સમજાઈ ગયું હશે. આપણે ત્રણેય જે મેક્સિમમ ટોપિક આમાં ચાવીરૂપ પરિબળને રિલેટેડ આવી શકે એ કવર કરી લીધો છે. ચાવીરૂપ પરિબળ જ્યારે કાચો માલ સામાન હોય ત્યારે, પછી બીજો સમ આપણે લીધો ચાવીરૂપ પરિબળ જ્યારે કામદાર કલાક હોય ત્યારે, અને ત્રીજો સમ એવો લીધો કે જેમાં બંને મિક્સ હોય. ક્લિયર? પણ મેઇન ટોપિક આ સમ લેવાનો કયો હતો કે તમને કલાકો અથવા તો કેટલા કિલો માલ સામાન એક એકમ દીઠ વપરાશે એ આપ્યું ન હોય ત્યારે તમને કુલ ભાગ્યા કિલો દીઠ કિંમત અને કુલ ભાગ્યા કલાક દીઠ કેટલી મજૂરી ચૂકવી છે એ કરીને તમારે પહેલાં આ લેવાનું રહે. અહીંયા મિસ્ટેક થાય તો અડધો સમ તમારો ખોટો આવી જશે. સો એ કેરફુલી જવું, આ મેઇન ટોપિક. ક્લિયર? હવે બે સમજ આ રીતના રહે છે તો એ તમને આજે હોમવર્કમાં મળી જશે. થેન્ક યુ.